पर्यटक स्थળ તરીકે જાણીતા જૂનાગઢમાં અનેક ઐતિહાસિક હેરિટેજ સાઇટ્સ આવેલા છે, પરંતુ જાળવણીના અભાવે આ સ્થળો પોતાની ઓળખ ગુમાવવાની કગાર પર છે। નવાબી કાળમાં બન્યો હતો વિલિંગ્ટન ડેમ। જાદુઈ સૌંદર્ય, ઐતિહાસિક મહત્તા અને કુદરતી સૌંદર્યનો સંગમ બનતો આ સ્થળ આજે બિસ્માર હાલતમાં છે અને પ્રવાસીઓની નારાજગી હવે ખુલ્લેઆમ સાંભળવા મળી રહી છે। વિકાસ માટે કરોડોની જાહેરાતો સત્તાધીશો પહેલા પણ કરી ચૂક્યા છે, પરંતુ હકીકતે કોઈ કામ થતું નથી એવો આરોપ વિપક્ષે મૂક્યો છે। ડેમ તરફ જતો રસ્તો અતિ જર્જરિત, ડેમ પરની રેલિંગો તૂટી ગયેલી અને સૌથી મોટી બાબત સુરક્ષા માટે લગાડેલા સીસીટીવી કેમેરા પણ વર્ષોથી બંધ। વિપક્ષે ચીમકી ઉચ્ચારી છે કે જો આવનારા દિવસોમાં વિકાસના કોઈ પગલાં નહીં લેવાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે। માટે વિલિંગટન ડેમ, ત્યાંના બગીચા, રોડ રસ્તાઓના ખૂબ ખરાબની હાલત જોઈએ બાદ લોકોનો અને તંત્રનો અને મહાનગરપાલિકાનો આગામી 26-27ની ગ્રાન્ટ હેઠળ સરકારને આયોજન મોકલી તેની આયોજનના હેઠળ તેની ગ્રાન્ટ આવ્યા બાદ તેનું આગામી દિવસોના આયોજન કર્યા। ટેન્ડર પ્રક્રિયાને પૂર્ણ થયા બાદ લોકોની સુખાકારી માટે આ સ્થળનું નવનિર્માણ તેમજ રીડેવલપમેન્ટને ધ્યાને લઈ આગામી દિવસોમાં વિલિંગટન ડેમનું સુંદરતા જે જૂનાગઢને એક જોવાલાયક સ્થળ બને તેની કામગીરી મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે। ખાસ કરીને કઈ રીતની ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે સરકાર? આશરે 20 થી 25 કરોડની સ્પેશિયલ 26-27ની ગ્રાન્ટના આયોજન હેઠળ આ વિલિંગટન ડેમના 20 થી 25 કરોડ રૂપિયા વિલિંગટન ડેમને ફાળવવા માટે અમે સરકારને આયોજન 26-27નું આગામી દિવસોમાં મોકલી તેને કાર્ય વહેલી તકે વિલિંગટન ડેમનું શરૂ થાય તેવી અમારી પ્રયાસો રહેશે। વિલિંગટન ડેમની સ્થિતિ નથી રહી છે, શું કહેશો? વિલિંગટન ડેમમાં દર વર્ષે હજારો પ્રવાસીઓ, જે જૂનાગઢ છે એ પ્રવાસન ક્ષેત્ર હોય, હજારો પ્રવાસીઓ ગિરનારમાં દાતાર તથા વિલિંગટન ડેમ ખાતે આવે છે। આ એક અતિશય રમણીય અને સુંદર ફરવાનું સ્થળ છે અને ઉપરથી આ વર્ષો જૂનો નવાબી કાળનો ડેમ છે જ્યાં અનેકો સુવિધાઓ હતી, પરંતુ હાલ આપણે જોઈએ કે સરકાર જ્યારે પ્રવાસન ક્ષેત્રે કરોડો રૂપિયા આપતી હોય, બજેટમાં પણ 2014થી લેવામાં આવે છે, પરંતુ અત્યાર સુધીમાં ત્યાં એક પણ રૂપિયાનું કામ નથી થયું। ત્યાં જવાના રસ્તાઓ પણ જર્જરિત છે, સીડી ઉપર મોટાભાગના ઝાડવા ઉગી જાય, કટિંગ કરવાની પણ દરકાર નથી, સીસીટીવી કેમેરા છે એ પણ બંધ છે અને આપણે જોઈએ કે રેલિંગો છે એ પણ તૂટેલી હાલતમાં છે। આવી રીતના તંત્ર દ્વારા ગંભીર બેદરકારી જે સુવિધાઓ છે એ પણ છીનવી રહ્યા છે। તો આમાં પ્રવાસીઓની સુરક્ષાથી માંડીને તમામ બાબતે ખૂબ ગંભીર બેદરકારીઓ દાખવવામાં આવે છે। તાત્કાલિક અસરથી આ તમામ વસ્તુઓ થોડી રકમ વાપરવામાં આવે તો પણ પેવર બ્લોક, બેસવાની બેન્ચો, તમામ જગ્યાએ જે જર્જરિત વસ્તુ છે, જે ડેમના પાળા હોય કે ખીલાસડી હોય દેખાતી હોય કે રેલિંગ હોય, તો તાત્કાલિક રિપેરિંગ કરી અને ત્યાં વ્યવસ્થિત સુવિધાઓ પ્રવાસીઓ માટે કરવી જોઈએ, કારણ કે પ્રવાસનને સરકાર કરોડો રૂપિયા આપે છે, પરંતુ શાસકોના અણધડ આયોજનને હિસાબે અનેકો રૂપિયા છે એ અન્ય જગ્યાએ વાપરી નાખવામાં આવે છે, પરંતુ જ્યાં મૂળ વિકાસ કરવાનો છે ત્યાં થતો નથી।